નવરાત્રિ શરૂ થાય છે. આપ સૌને, આપના પરિવારને ખૂબ શુભકામનાઓ. અમારા સિનિયર સાથીઓ ભાઈ શ્રી મનીષભાઈ જોશી, ભાઈ શ્રી હેમાંગભાઈ રાવળ અને પ્રેસ અને મીડિયાના આવતીકાલે આપણા દેશના વડાપ્રધાન શ્રી ભાવનગર ખાતે આવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ, ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે, એટલે આપણા દેશના વડાપ્રધાન શ્રી પણ આવી રહ્યા છે. કાલે લાખો કરોડો રૂપિયાના કામોની ભાવનગરમાં જાહેરાત થશે. દેશના માનનીય વડાપ્રધાન શ્રી છે, આપણા સૌના માટે મહાત્મા ગાંધીજીએ સત્ય નો સંદેશ આપીને એક સમગ્ર દુનિયામાં ભારત દેશનું નામ સત્ય અહિંસાથી મોટું થયું. એ પણ આપણી ગુજરાતની ભૂમિ, આપણને આનંદ છે. કાલે જ્યારે માનની વડાપ્રધાન શ્રી ભાવનગર ખાતે આવી રહ્યા છે, ત્યારે એમણે અગાઉ ભાવનગરમાં જ આવીને સૌથી પહેલી વાત આપને જે શરૂઆત મારી પ્રેસની કરવી છે કે એમણે એક બહુ જ મોટો કાર્યક્રમ જવાહર મેદાનમાં રાખ્યો હતો. અને એ સમયે એમણે જે એક સ્પીચ પછી આમ હાથ કરીને જે વિડીયો બતાવી હતી, બહુ જ મોટા, બહુ બધા સ્ક્રીન પર એ વિડીયો ચાલી હતી. આપ સૌ એ વિડીયોને ધ્યાનથી જોજો. આ વિડીયો 2006 માં પોતે રિલીઝ કરી હતી અને ટાઈમ બાઉન્ડ વિડીયોમાં કહ્યું છે કે શું શું થવાનું છે. 2020 માં 75,000 વાહનો સૌરાષ્ટ્રના ભાવનગરથી 136 કિલોમીટરમાં સુરત કેમ પહોંચવાના છે, એ વિડીયો છે. પરંતુ શરૂઆતમાં એમણે વિડીયો શરૂ કરતા પહેલા જે બોલ્યા હતા, मित्रा धोलेरा एसआईआर स्पेशल इन्वेस्टमेंट ડિવિઝન એનો પૂરેપૂરો લાભ કોઈને મળવાનો હોય ને તો મારી આ ભાવનગર આમ કલ્પના નહીં કરો એમાં હરણફાળ ભરાવાની અને વિકાસ ડગલા માંડીને ચલાવવાનો, વિકાસ કૂદકા મારીને થવાનો. અને એનો પહેલો લાભાર્થી કોઈ હોય તો ભાવનગર છે. હવે આ વિકાસ જે ડગલાની યોજના પણ કલ્પસર યોજના પણ કરીને એમણે હાથ બતાવીને એક જે જ્યાં વિડીયો રજૂ કરી હતી એ હું આપને બતાવવા માંગુ છું. કારણ કે એમણે કહ્યું તે પ્રમાણે વિકાસ આ વિડીયોમાં જુઓ તો એમ જ લાગે કે ડગલા નહીં પર કૂદકા મારવાનો છે. આ કૂદકા મારતો વિકાસ બંધ તેમજ ભાડભૂત બેરેજના નિર્માણથી ભાવનગરથી બગોદરા, વટામણ, તારાપુર, સુરતને બદલે ભાવનગર, દહેજ, હાંસોટ, ઓલપાડનો નવો માર્ગ રચાશે. હાજીરા ખાતેના પેટ્રોકેમિકલ્સ હબથી દહેજ ખાતેના સૂચિત ECPIR ને જોડતા નવા કોસ્ટલ હાઈવેનો વિકાસ થશે. બંધના મથાળે નિર્માણ થનારો 12 માર્ગીય રસ્તો વર્ષ 2020માં પ્રતિદિન અંદાજે 75,000 અને વર્ષ 2030 સુધીમાં પ્રતિદિન અંદાજે 1 લાખ વાહનોથી ધમધમતો થશે. આ ઉપરાંત અહીં બ્રોડગેજ રેલવે લાઇન, યુટિલિટી કોરિડોર તેમજ કન્વેન્શન સેન્ટર અને હોટેલ વગેરેનું પણ આયોજન થશે. ભાવનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા અને ભરૂચ જિલ્લાના 7 લાખ હેક્ટરના ભૂગર્ભ સમુદ્રના પાણીના પ્રવેશથી ખારા થયા છે. આ યોજના થકી આ ખારા ભૂગર્ભ જળની ગુણવત્તા સુધરશે. આ ઉપરાંત આ યોજનામાં પ્રદૂષણ રહિત અને પર્યાવરણને અનુકૂળ પવન ઉર્જા અને સૌર ઉર્જા ઉત્પાદન કરવાનું પણ આયોજન છે. બંધના હેઠવાસની ધરતીની ઊંચાઈ વધતા સમુદ્રમાં કામ જમા થવાની પ્રક્રિયામાં ઘટાડો થશે, જેના કારણે ભાવનગર બંદર પુનઃજીવિત થશે અને પરિણામે આ વિસ્તાર વધુ વિકસિત થશે. આ જ પ્રકારે દહેજ બંદરને પણ ફાયદો થશે. ઘરગથ્થુ ઉપયોગ માટે અંદાજે 900 મિલિયન ઘન મીટર તેમજ વિવિધ ઉદ્યોગો માટે 500 મિલિયન ઘન મીટર મીઠા પાણીની
સૌરાષ્ટ્રની પીવાના પાણીની સમસ્યા કાયમ માટે દૂર થશે તેમજ ઔદ્યોગિક વિકાસને વેગ મળશે. નર્મદા નદી પર ભાડભૂત બેરેજ મારફતે નર્મદાના પૂરનું નિયંત્રણ સરળતાથી થઈ શકશે. મીઠા પાણીના સરોવર ફરતે 2 લાખ હેક્ટર જમીન ખુલ્લી થતા તેમજ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન, પેટ્રોલિયમ, કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન, ફેદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ, દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર વગેરેનો વિકાસ થતા ભાવનગર, અમદાવાદ, ભરૂચ અને દહેજના વિસ્તારનો નવા ગોલ્ડન કોરિડોર તરીકે વિકાસ થશે. આશરે ₹22,500 લાખની કિંમતના 30,000 મેટ્રિક ટન જેટલી મીઠા પાણીની માછલીના ઉત્પાદનમાં વધારો થશે. વિવિધ પ્રકારની પ્રવાસન પ્રવૃત્તિઓનો વિકાસ થશે. સૌરાષ્ટ્રના સ્વર્ણિમ ભવિષ્યની તમામ કલ્પનાઓને પરિપૂર્ણ કરશે અને એટલે જ સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન સાબિત થશે ખંભાતના અખાતના વિકાસની આ પરિયોજના. સાહેબનો ફોટો છે. આ વિડિયો આજના માનનીય વડાપ્રધાન શ્રીએ પોતે જ કહીને કે વિકાસ ડગલા નહીં ભરે કૂદકા મારશે કરીને આ 2006માં ભાવનગરના જ્યાં આવતીકાલે જાહેર સભા કરવાના છે ત્યાં જ મોટા સ્ક્રીન લગાડીને આ વિડિયો રિલીઝ કરી હતી અને આપે સાંભળ્યું કે આમાં કહ્યું હતું કે 2020માં આ 12 માર્ગીય રસ્તો બની જશે. 75,000 વાહનો આ રસ્તા પર ચાલતા હશે. કલ્પસર યોજનાની પાળી ઉપર બનેલો આ 12 માર્ગીય રસ્તો, એના સાથે બ્રોડગેજ લાઈન આવશે. 136 કિલોમીટરમાં આખું સૌરાષ્ટ્ર ભાવનગર થી સુરત પહોંચી જશે. 2030માં 1 લાખ વાહનો ચાલતા હશે. 2030 આવ્યું નથી એટલે આપણે એમાં ન પડીએ, પણ 2020 જતું રહ્યું છે. આજ સુધી અને એમણે બાકીના બધા ફાયદાઓ તો ગણાવ્યા છે. આજ સુધી આ કામની એક ઈંટ મુકાઈ નથી. 2006માં કહ્યું હતું, 2020માં 12 માર્ગીય રસ્તા પર 75,000 વાહનો ચાલવાના હતા. એક ઈંટ પણ ત્યાં મુકાઈ નથી. એ જ રીતે 26 જાન્યુઆરીનો 2012માં ભાવનગરમાં 26 જાન્યુઆરીનો કાર્યક્રમ આજના વડાપ્રધાન શ્રીએ ભાવનગરમાં કરેલો. ત્યારે કહેલું કે જે જહાંગીર મિલ બંધ પડી છે એની જમીન વેચીશું નહીં. આંતરરાષ્ટ્રીય કક્ષાનો મિત્રો ડાયમંડ પાર્ક અહીંયા બનાવવાનો છે. આજે ત્યાં આપનો કોઈ કેમેરો લઈને આ જૂના વચનો ભાવનગરમાં અપાયા છે ત્યાં જશે તો આપને ખ્યાલ આવશે. 26 જાન્યુઆરી 2012માં કહ્યું, જુદા જુદા તાલુકાઓના નામ લીધા કે અહીં જીઆઈડીસી, અહીં જીઆઈડીસી, અહીં જીઆઈડીસી. નવી નવી મોટી જીઆઈડીસી બનવાની છે. મારા વિશ્વકર્મા સમાજના ભાઈઓ માટે ખૂબ ફાયદો થઈ જવાનો છે. એક પણ જીઆઈડીસી ના બની, કોઈકની હતી એની જમીનો જીઆઈડીસી માંથી વિશ્વકર્મા સમાજથી પાછી લેવાનું કામ થયું. કહ્યું હતું મહુવા, સરતાનપર, મીઠી વીરડી આ એવા મોટા બંદરો બનશે કે દુનિયાના મોટા જહાજો અહીંયા આવવાના છે. આંતરરાષ્ટ્રીય કક્ષાનો ભાઈઓ બહેનો બંદરોથી ભરપૂર આ સૌરાષ્ટ્રનો કિનારો હશે. એક પણ આમાંનું બંદર આજે બન્યું નથી. ભાવનગરને પશ્ચિમ રેલવેનું વડું મથક મળી જશે. અમારું લોકો શેડ હતું ભાવનગરનું, એ બંધ થયું. કોઈ પશ્ચિમ રેલવેનું વડું મથક તો આવ્યું નથી. પહેલા ભાવનગરમાં રેલવેના કોચીસ રિપેર થવા માટે સમગ્ર પશ્ચિમ રેલવેના વેગન બધા જ રિપેરિંગ માટે અમારા લોકો શેડમાં ભાવનગર આવતા હતા.
કેન્દ્રમાં યુપીએ સરકાર હતી ત્યારે એને આધુનિકરણ માટે મેં વિનંતી કરી અને સોનિયા ગાંધીજી અને મનમોહનસિંહજીની આગેવાની વાળી સરકારે વધારાના ડેવલપમેન્ટ માટે પૈસા આપેલા. એ આજે બિલકુલ મૃતપાય થઈ ગયું. હવે ત્યાં રેલવેના વેગનો આવતા બંધ. શિપ બ્રેકિંગ યાર્ડ અને હીરા ઉદ્યોગ ખૂબ રોજગારી પૂરા પાડતા બે મોટા હીરા ઉદ્યોગ અને શિપ બ્રેકિંગ યાર્ડ, સમગ્ર એશિયાનું મોટું શિપ બ્રેકિંગ યાર્ડ, બંનેની હાલત અત્યારે ખૂબ મુશ્કેલ છે. વાહનનું સ્ક્રેપ યાર્ડ ભાવનગર બનાવવાની જાહેરાત કરી હતી, આવ્યું નથી. મરીન યુનિવર્સિટી ભાવનગરથી બહાર જતી રહી. સીએનજી ટર્મિનલ બંધ થઈ ગયું. અંધભક્તોએ એક જબરજસ્ત મુવમેન્ટ ચલાવેલી ભાવનગરમાં કે હાલના વડાપ્રધાન શ્રી હવે વડાપ્રધાન શ્રી બની જાય એટલે મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્નનો એવોર્ડ આપી દેવામાં આવશે. આટલા વર્ષો પૂરા થઈ ગયા. હું યાદ કરાવું છું કે અંધભક્તો કાલે આપ જરા મળીને વાત કરજો કે ભારત રત્ન અપાય. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મ જયંતિ છે ત્યારે અમારી કોંગ્રેસ પક્ષની માનનીય વડાપ્રધાન શ્રી પાસે જેટલી કેટલીક માંગણીઓ છે એ માંગણીઓ પૈકીની પ્રથમ માંગણી એ છે કે સરદાર સાહેબની 150 વર્ષની આ જન્મ જયંતિનું વર્ષ છે. અમદાવાદનું ક્રિકેટનું સ્ટેડિયમ એ સરદાર વલ્લભભાઈ પટેલ ક્રિકેટ સ્ટેડિયમ હતું. એને નામ ફેરફાર કરીને હાલના વડાપ્રધાન શ્રીના નામે ક્રિકેટ સ્ટેડિયમ કર્યું છે. આપણે ત્યાં તો હિન્દુ સંસ્કૃતિમાં જીવતા માણસના નામ નથી આપતા, એને જીવતું જગતિયું કહીએ આપણે. કદાચ હું માનું છું કે માનનીય વડાપ્રધાન શ્રીના ધ્યાન બાદ એમને રાજી કરવા કોઈ આપ્યું હોય ને એમને ખબર ના હોય તો હું આપના માધ્યમથી એમને વિનંતી કરું છું કે આ સરદાર સાહેબનું નામ ભૂસી નાખી અને આપનું નામ લગાવ્યું છે તો આ 150મી જન્મ જયંતિ છે ને આપ કાલે ગુજરાત આવો છો તો માનનીય વડાપ્રધાન શ્રી આપ આપના સ્વહસ્તે જ આપનું નામ હટાવીને સરદાર વલ્લભભાઈ પટેલ ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદ થાય એ માટેનો નિર્ણય કરીને અમલીકરણ કરાવીને આપ જશો એવી ખાસ પહેલી માંગણી છે અમારી.